ગટરની ગેસથી ચા બનાવવાનો કોંગ્રેસનો કટાક્ષ। મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં આજે ગેસના બાટલાની અછત અને મોંઘવારીના મુદ્દે કોંગ્રેસે રસ્તા પર ઉતરીને અનોખું વિરોધ પ્રદર્શન કર્યું। પૂર્વ કાયદામંત્રી પીસી શર્મા અને અન્ય કોંગ્રેસી કાર્યકરોએ ભોપાલની ગટરો પાસે જઈને ચા બનાવવાનો પ્રયાસ કર્યો છે। વડાપ્રધાનના ગટરની ગેસથી ચા બનાવી શકાય તેવા જૂના નિવેદન પર કટાક્ષ કરતા કોંગ્રેસી નેતાઓએ ગટરમાં પાઇપો નાખીને ગેસ શોધવાની કોશિશ કરી હતી। કોંગ્રેસ નેતા અભિનવ બારોલિયાએ આક્ષેપ કર્યો છે કે વડાપ્રધાન જનતાને ભ્રમમાં નાખી રહ્યા છે, કારણ કે કલાકો સુધી ગટર પાસે પાઇપો નાખીને ઊભા રહેવા છતાં કોઈ ગેસ મળ્યો નથી। कि ये मैं पिछले आधे घंटे से खड़ा हुआ हूँ, भोपाल के 3 से 4 नालों में जा चुका हूँ मैं, और आज भी मैंने यहाँ नाले में डालकर देखा पाइप। आधे घंटा हो गया, पीसी शर्मा जी मंत्री जी वहाँ खड़े हैं, उन्होंने बोला कि गैस पहुंचाओ वहाँ पे। नरेंद्र मोदी जी ने कहा है, क्योंकि नरेंद्र मोदी जी ने कहा था कि नाले से गैस बनती है। चाय भी पी है उन्होंने इसी गैस की, नाले के गैस की। तो ऐसा तो कहीं भी होता नहीं दिख रहा है, मतलब कहीं ना कहीं उन्होंने ये झूठ बोला था। आज जिस तरीके से कोरोना में देखा सबने, सब परेशान हुए, नोटबंदी में परेशान हुए, गैस सिलेंडर के लिए भी लोग परेशान हो रहे हैं। हम ये जानना चाहते हैं सरकार झूठ क्यों बोल रही है। આખરે ગટરની ગેસથી ચા બનાવવાનો પ્રયોગ નિષ્ફળ જતા કોંગ્રેસી કાર્યકરોએ રસ્તા પર લાકડા સળગાવીને ચા બનાવી છે અને લોકોને પીવડાવી છે। કોંગ્રેસે આ વિરોધ દ્વારા એવો સંદેશ આપ્યો છે કે સામાન્ય માણસ પાસે હવે મોંઘા ગેસ સિલિન્ડર ખરીદવાના પૈસા નથી અને સરકારના સૂચનો જમીની હકીકતથી સાવ અલગ છે। મોંઘવારીના આ સમયમાં વિરોધ પક્ષના આ કટાક્ષભર્યા વિરોધ પ્રદર્શન વિશે તમારો શું મત છે? અમને કોમેન્ટ કરીને જણાવજો।